આપણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની મોટી મોટી લડાઈઓ વિશે તો ઘણું સાંભળ્યું છે, પણ શું ક્યારે એવું વિચાર્યું છે કે એક નાનકડા ગામની લડત કેવી રીતે આખા દેશનું ધ્યાન ખેંચી શકે? ચાલો, આજે આપણે વિરમગામ સત્યાગ્રહની એ જ અનોખી કહાણીમાં ડૂબકી મારીએ, જેણે સાબિત કરી દીધું કે નાના સંઘર્ષો પણ મોટો ઇતિહાસ રચી શકે છે. આપણી આખી વાતનો આધાર છે આ ઐતિહાસિક દસ્તાવેજ. એટલે અહીં કોઈની મનઘડત વાર્તાઓ નથી, પણ સીધા ઇતિહાસના પાનામાંથી જ આપણે સત્યને જાણવાના છીએ, જેથી આ લડતની સાચી ગાથા આપણી સામે આવી શકે. એ સમય હતો 1930નો. ગાંધીજીની દાંડી કૂચે આખા દેશમાં જાણે એક ચિનગારી મૂકી દીધી હતી, અને સૌરાષ્ટ્રના યુવાનોનું લોહી તો ઉકળી રહ્યું હતું. તેઓ ખાલી પ્રેક્ષક બનીને બેસી રહેવા નહોતા માંગતા, એમને તો ઇતિહાસનો હિસ્સો બનવો હતો. બસ મનમાં એક જ સવાલ હતો: અમારે શું કરવાનું છે? હવે આટલો બધો યુવા જોશ હતો, પણ એને સાચી દિશા આપવી જરૂરી હતી, બરાબર ને? ત્યારે ગુજરાત પ્રાંતિક સમિતિએ એક એવો નિર્ણય લીધો જેણે આખા આંદોલનનો નકશો જ બદલી નાખ્યો. એમણે લડતને એક નહીં પણ બે અલગ અલગ મોરચે વહેંચી દીધી. આ કોઈ સાદો નિર્ણય નહોતો, આ એકદમ પાક્કી વ્યૂહરચના હતી. એક મોરચો ખોલવામાં આવ્યો વિરમગામમાં, જેની આગેવાની સોંપાઈ મણિલાલ કોઠારીને, અને બીજો મોરચો ધોલેરામાં શરૂ થયો અમૃતલાલ શેઠના નેતૃત્વ હેઠળ. આ બેવડી રણનીતિનો હેતુ એક જ હતો: અંગ્રેજ સરકાર પર ચારે બાજુથી દબાણ વધારવું. ધોલેરાની લડત પણ એટલી જ મહત્વની હતી, પણ આજે આપણું ફોકસ રહેશે વિરમગામ પર. કેમ? કારણ કે અહીં જે સંઘર્ષ થયો, જે રીતે લોકોએ દમનનો સામનો કર્યો અને જે પરિણામ આવ્યું, એણે આખા દેશ માટે એક દાખલો બેસાડ્યો. એવું નહોતું કે આ લડત ખાલી વિરમગામ પૂરતી સીમિત હતી. ના, એનું મુખ્ય મથક ભલે વઢવાણ કેમ્પ હતું, પણ એની આગ વિરમગામ, પાટડી, બજાણા અને છેક ખારાઘોડા સુધી ફેલાઈ હતી. આ જ તો બતાવે છે કે આ કોઈ નેતાઓનું નહીં, પણ જનતાનું આંદોલન હતું, જે ગામડે ગામડે પહોંચી ગયું હતું. હવે જ્યારે આટલા મોટા પાયે લોકો રસ્તા પર ઉતરી આવે, તો સરકાર ચૂપ તો બેસવાની નથી. તો અંગ્રેજ સરકારે શું કર્યું? એમણે આ શાંતિપૂર્ણ વિરોધને કચડી નાખવા માટે કયો દાવ રમ્યો? એમનો જવાબ શું હતો? હિંસા કે પછી કોઈ વ્યૂહરચના? શરૂઆતમાં તો પોલીસને લાગ્યું કે આ બધું 2-4 દિવસનું છે. એમની નીતિ સિમ્પલ હતી: સત્યાગ્રહીઓને પકડો અને થોડે દૂર જઈને છોડી મૂકો. પણ એમને ક્યાં ખબર હતી કે આ લોકોનો જુસ્સો તૂટવાનો નહોતો. અને જ્યારે એમને આ સમજાયું, ત્યારે એમની રણનીતિ એકદમ બદલાઈ ગઈ. હવે વાતચીત કે ધરપકડ નહીં, સીધો સંઘર્ષ. પોલીસ બળજબરીથી લોકોના હાથમાંથી મીઠું છીનવવા લાગી. અહીંથી જ આંદોલન એક નવા અને વધુ તંગ તબક્કામાં પહોંચ્યું. તો એક બાજુ પોલીસનું દમન અને બીજી બાજુ લોકોનો અડગ સંઘર્ષ. આ ટક્કર મહિનાઓ સુધી ચાલી. તો સવાલ એ છે કે અંતમાં શું થયું? જીત કોની થઈ? ચાલો જોઈએ આ ઐતિહાસિક લડતનું પરિણામ. 10 મહિના. જરા વિચારો, એક દિવસ નહીં, એક અઠવાડિયું નહીં, પૂરા 10 મહિના. આ ખાલી એક આંકડો નથી, આ એ સેંકડો સત્યાગ્રહીઓની હિંમત અને ધીરજની કહાણી છે. 10 મહિના સુધી અત્યાચાર સહન કરીને પણ અહિંસાના માર્ગ પર ટકી રહેવું, એ જ આ લડતની સૌથી મોટી જીત હતી. આ લડતની શરૂઆત થઈ 6 એપ્રિલ 1930ના રોજ, અને એ પૂરી થઈ જાન્યુઆરી 1931માં. મતલબ કે લગભગ 1 વર્ષ. વિચાર તો કરો, આટલા લાંબા સમય સુધી રોજે રોજ એ જ જોશ સાથે સરકાર સામે ટકી રહેવું. ખરેખર આ સત્યાગ્રહીઓની અડગતા અસાધારણ હતી. અને આ લોકોની અહિંસા કેટલી મજબૂત હતી, એનું સૌથી મોટું પ્રમાણ કોણે આપ્યું ખબર છે? ખુદ મહાદેવભાઈ દેસાઈ અને નાનાભાઈ ભટ્ટે. એમણે આખી ઘટનાની તપાસ કરી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અત્યાચારો ભલે થયા, પણ સત્યાગ્રહીઓએ શાંતિનો માર્ગ ક્યારેય ન છોડ્યો. આ ગાંધીજીના સિદ્ધાંતોની સાચી જીત હતી. અને અહીંથી આખી કહાની પલટાઈ જાય છે. વિરમગામના કોઈ ખૂણામાં થતો અત્યાચાર હવે ખાલી સ્થાનિક સમાચાર નહોતો. એના પડઘા એટલા મોટા હતા કે છેક દિલ્હી સુધી, મહાત્મા ગાંધી સુધી પહોંચ્યા. અને ગાંધીજીએ આ મુદ્દો સીધો જ કોની સામે ઉઠાવ્યો? ભારતના વાઇસરોય સામે. જે લડત એક ગામમાં શરૂ થઈ હતી, એ હવે દેશની સૌથી મોટી રાજકીય ચર્ચા બની ગઈ હતી. તો વિરમગામ સત્યાગ્રહ આપણને શું શીખવે છે? એ આપણને શીખવે છે કે પરિવર્તન માટે હંમેશા મોટા મંચની જરૂર નથી હોતી. એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે કેવી રીતે એક નાનકડી જગ્યાએ થોડા લોકો દ્વારા શરૂ થયેલો શાંતિપૂર્ણ વિરોધ આખા દેશનું ધ્યાન ખેંચી શકે છે અને ઇતિહાસનો રસ્તો બદલી શકે છે. કદાચ આ જ તો સાચી લોકશક્તિ છે.